વાગરા સાયખાની સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીમાં આગનો બનાવ બનવા પામ્યો હતો. ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ દુર્ઘટના બની ન હતી. આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલા સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડના ફાઇટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં છાસવારે આગ લાગવાના બનાવો બનતા રહે છે. જે રવિવારના રોજ પણ સાંજના સમયે વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીના ઉપરના માળે મૂકેલા જનરેટરમાં બ્લાસ્ટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગના કાળા ભમર ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા. આગ લાગવાની જાણ થતાં કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ ફાયરને થતાં ફાયર દ્વારા તેઓ ફાયર ટેન્ડર સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ કંપનીને મોટું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ.